Everyone, today we are starting a new lecture of Manufacturing Engineering 2, unit number 4, and it is planer machine. This is the second lecture of it. In previous lecture, we already complete the types of planer machine and its component. So in this lecture, we study about the mechanism of planer machine. Normally જોવા જઈએ તો ડ્રાઇવિંગ અને ફીડ મિકેનિઝમ એટલે કે બે મેઇન મિકેનિઝમ છે. તો ટેબલ છે એની ડ્રાઇવ મિકેનિઝમ અને બીજું છે એની ફીડિંગ મિકેનિઝમ. તો આ બે મિકેનિઝમ છે પ્લાનર મશીન માટે સમજવી જરૂરી છે. જેની અંદર શું છે તો આપણને ખબર છે કે વર્કપીસ છે ને ટેબલ ઉપર હોલ્ડ કરવામાં આવે છે અને ટેબલ છે રેસિપ્રોકેટ થાય છે જ્યારે ટૂલ છે એ સ્ટેડી હોય છે. અને ફીડિંગ મિકેનિઝમ એટલે કે ડેપ્થ ઓફ કટ અથવા ફીડ આપવા માટે જે ટૂલ છે એને લેફ્ટ અથવા રાઇટ લઈ જવા અથવા ડીપ અપ અથવા ડાઉન લઈ જવા માટે ફીડ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના વિશે આપણે આ લેક્ચરમાં સમજશું. નેક્સ્ટ છે ધ ડિફરન્ટ ટેબલ ડ્રાઇવ મિકેનિઝમ આર, એટલે કે આ બે મેઇન મિકેનિઝમ છે એમાં જે ટેબલને ડ્રાઇવ કરવા માટેની મિકેનિઝમ છે એ અલગ અલગ ત્રણ રીતે પોસિબલ છે. એમાં સૌ પ્રથમ છે ઓપન અને ક્રોસ બેલ્ટ ડ્રાઇવ, સેકન્ડ છે રિવર્સિબલ મોટર ડ્રાઇવ અને થર્ડ છે હાઇડ્રોલિક ડ્રાઇવ. એટલે કે આ ત્રણ મેથડ અલગ અલગ મેથડ જે અલગ અલગ સાઇઝના મશીન માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તેની મદદથી આપણે પ્લાનર મશીનના ટેબલ રેસિપ્રોકેટ કરી શકીએ છીએ. આ ઉપરાંત એને પણ સેપર મશીનની જેમ ક્વિક રિટર્ન એટલે કે ફોરવર્ડ સ્ટ્રોક સ્લોમાં અને રિટર્ન સ્ટ્રોક છે એ ફાસ્ટ થઈ શકે એના માટેની મિકેનિઝમ આપેલી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એને સમજીએ. ઓપન અને ક્રોસ બેલ્ટ ડ્રાઇવ, બરાબર. ધીસ મિકેનિઝમ ઇઝ યુઝડ ઇન અ સ્મોલ સાઇઝ પ્લાનર. નાની સાઇઝના પ્લાનર કે ટેબલની પહોળાઈ જેની 900 mm ઓછી હોય તેવા પ્લાનરને ટેબલની ગતિ આપવા માટે આ પ્રકારની એટલે કે ઓપન અને ક્રોસ બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. The counter shaft mounted on housing is driven by the motor on which fast and loose pulleys are fixed. હવે હાઉસિંગ એટલે કે ઊભા કોલમ, જે પ્લાનર મશીનના આપણે ભાગ જોઈ ગયા એમાં ખબર છે આપણને હાઉસિંગનો ઉપરનો ભાગ છે ત્યાં એક ઇલેક્ટ્રિક મોટર બેસાડેલી હશે. ઇલેક્ટ્રિક મોટરની શાફ્ટ છે એની સાથે છે પુલી એટેચ કરેલી હશે અથવા કપલિંગ લગાવેલી હશે અને ત્યાંથી એક બીજો શાફ્ટ બહાર કાઢવામાં આવશે જેને કહેવામાં આવે છે કાઉન્ટર શાફ્ટ. તો આ કાઉન્ટર શાફ્ટના છેડા ઉપર બે પુલ્લી લગાવેલી હોય છે, બરાબર. એક ફાસ્ટ પુલ્લી અને એક લૂઝ પુલ્લી અથવા તો મેઇન બે પુલ્લી લગાવેલી હોય છે જેની ઉપર એક ક્રોસ ડ્રાઇવ અને એક ઓપન બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમ હોય છે. ધ સ્મોલ ડાયામીટર પુલીઝ ડ્રાઇવ ધ ક્રોસ બેલ્ટ ફર્ધર કનેક્ટિંગ ધ લાર્જ ડાયામીટર પુલ્લી 3. આપણે આગળ જોઈ ગયા એ મુજબ ફિગરની અંદર તમે જોઈ શકો છો લૂઝ પુલ્લી અને ફાસ્ટ પુલ્લી. હવે જે કાઉન્ટર શાફ્ટ છે ત્યાં કાઉન્ટર શાફ્ટ છે એક સરખી સ્પીડે ફરશે પણ આપણે ટેબલને અલગ અલગ સ્પીડ ઉપર ફેરવવા માટે તમે ફિગરની અંદર જુઓ છો એ મુજબ કે પુલીની સાઇઝ છે એમાં ચેન્જ રાખવામાં આવે છે. એટલે કે જે રિટર્ન છે સ્ટ્રોક આપણે ઝડપથી પૂરો કરવો છે તો એ કાઉન્ટર શાફ્ટ ઉપર મોટી પુલી અને જે જગ્યાએ ટેબલ સાથે રેક કનેક્ટેડ છે અને મેઇન શાફ્ટ આપેલી છે ત્યાં નાની પુલી એટેચ કરવામાં આવે છે. એનાથી ઉલટું ક્રોસ બેલ્ટ ડ્રાઇવ છે એ ફોરવર્ડ સ્ટ્રોક માટે યુઝ થાય છે અને તેમાં કાઉન્ટર શાફ્ટ ઉપર નાની પુલી અને મેઇન શાફ્ટ ઉપર મોટી સાઇઝની પુલી રાખવામાં આવે છે. તમે ફિગરની અંદર જુઓ છો કાઉન્ટર શાફ્ટ છે એના છેડે બે પુલ્લી દેખાડેલી છે, એક ઓપન બેલ્ટ છે એક ક્રોસ બેલ્ટ છે. ત્યાંથી ઓપન બેલ્ટ છે ત્યાં પણ બે પુલ્લીની પેર આવેલી છે, એક લૂઝ પુલ્લી છે અને એક ફાસ્ટ પુલ્લી છે. એ જ રીતે ક્રોસ બેલ્ટ છે એમાં પણ 3 અને 4 નંબરમાં એક પુલ્લી છે એ ફાસ્ટ પુલ્લી છે અને એક છે એ લૂઝ પુલ્લી છે. તો હવે તમે ત્યાં 4 જોઈ શકો છો. હવે જે પુલ્લી લગાવેલી છે એ બુલ ગિયર શાફ્ટ, બરાબર, અથવા તો રિડક્શન ગિયર છે ત્યાં રિડક્શન ગિયર બોક્સ આપેલો હોય છે અને રિડક્શન ગિયર્સમાંથી આગળ છે એ પિનિયન
8 નંબર છે એ પિનિયન છે, પિનિયન સાથે જશે, પિનિયન છે રોટરી મોશન કરશે, પિનિયન સાથે ટેબલની નીચેના ભાગમાં રેક આવેલી છે, એટલે કે જે પિનિયન ફરશે એ રેક સાથે મેચ થશે, રેક ફરશે, રેક ક્યાં આવેલી છે તો કે ટેબલના નીચેના ભાગમાં, એટલે ટેબલ છે એને રેસિપ્રોકેટ થશે. તો આ રીતે મોશન ટ્રાન્સફર થાય છે. હવે કઈ રીતે તે ચાલે છે એ સમજીએ. તો સૌપ્રથમ છે એ ઇલેક્ટ્રિક મોટરમાંથી કાઉન્ટર શાફ્ટ છે એ આખી એક સરખા આરપીએમે ફરતી હશે. તો હવે કનેક્ટિંગ જોઈએ તો સૌપ્રથમ આપણે ક્રોસ બેલ્ટનું વિચારીએ. તો ક્રોસ બેલ્ટ છે એ કનેક્ટેડ છે, ક્રોસ બેલ્ટ છે એ 3 નંબર એટલે કે ફાસ્ટ પુલી છે એની સાથે કનેક્ટેડ છે, જ્યારે ઓપન બેલ્ટ છે એ કોર્નર ઉપર એટલે કે 1 નંબર ઉપર લૂઝ પુલી સાથે છે. એટલે કે અત્યારે પાવર ટ્રાન્સમિટ ક્યાં થશે તો કે ક્રોસ બેલ્ટમાં થશે. ઓપન બેલ્ટ છે એમને લૂઝ પુલી ઉપર લગાવેલ છે, એટલે કે એની ઇફેક્ટ છે એ કાઉન્ટર શાફ્ટ અથવા તો જે પિનિયન શાફ્ટ છે એની ઉપર કાંઈ ફરશે નહીં. મીન્સ કે અત્યારે પાવર ટ્રાન્સમિશન છે એ 3 નંબર દ્વારા થશે, એટલે કે ક્રોસ બેલ્ટ દ્વારા થશે. અને જે શું કરશે તો કે એ છે એ ટેબલને આગળ લઈ જશે. અને એમાંય તમે જોઈ શકો છો ક્રોસ બેલ્ટમાં ઉપરની સાઈડ નાની પુલી અને જ્યાં પિનિયન છે એ શાફ્ટ ઉપર છે મોટી પુલી છે, એટલે આરપીએમ ઓછા રહેશે, એટલે કે ફોરવર્ડ સ્ટ્રોક છે આપણને ત્યાંથી મળશે. હવે ટેબલ છે એની રેસિપ્રોકેટિંગ મુવમેન્ટ છે એના છેડા ઉપર લિમિટ સ્વિચ આપવામાં આવેલી છે, જેની મદદથી શું થશે તો કે એ લિમિટ સ્વિચ છે એ કટ થતાં ઓટોમેટિક છે એ ચેન્જ ગિયર અથવા તો જે પુલી બેલ્ટ શિફ્ટર છે એ ઓટોમેટિક છે એ બેલ્ટને શિફ્ટ કરશે. બેલ્ટને શિફ્ટ કરશે તો બંને એક જ દિશામાં બેલ્ટને શિફ્ટ કરશે. મીન્સ કે અત્યારે તમે જોઈ શકો છો 3 નંબર કનેક્ટેડ છે, એ 3 નંબરથી 4 નંબર ઉપર આવી જશે, એટલે કે ક્રોસ બેલ્ટ છે એ લૂઝ પુલી સાથે કનેક્ટેડ થઈ જશે અને ઓપન બેલ્ટ છે એ ફાસ્ટ પુલી સાથે કનેક્ટેડ થઈ જશે. જેથી શું થશે તો કે હવે પાવર ટ્રાન્સમિશન છે એ ઓપન બેલ્ટ દ્વારા થશે. અને ઓપન બેલ્ટમાં તમે જોઈ શકો છો કાઉન્ટર શાફ્ટ ઉપર મોટી પુલી છે અને જે ગિયર છે અથવા પિનિયન છે પિનિયન શાફ્ટ ઉપર નાની પુલી છે, એટલે કે આરપીએમ વધશે. જેથી શું થશે તો કે હવે રિટર્ન સ્ટ્રોક છે, ઓપન રિટર્ન સ્ટ્રોક છે અને સ્પીડ વધારે છે, નોન કટિંગ છે, એટલે કે હવે રિવર્સમાં છે એ ઝડપથી ટેબલ પાછું આવશે. તો આ રીતે મિત્રો ઓપન અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવ મિકેનિઝમ મુજબ આપણે ટેબલને ફીડ આપી શકીએ છીએ, જેમાં ફોરવર્ડ સ્ટ્રોક દરમિયાન ધીમી સ્પીડે અને રિટર્ન સ્ટ્રોક છે એ ફાસ્ટ મેળવી શકીએ છીએ. અને આટલી મિકેનિઝમની અંદર આટલા એના મેઇન કમ્પોનન્ટ છે કે એક ઇલેક્ટ્રિક મોટર હશે, ત્યાંથી કાઉન્ટર શાફ્ટ ઉપર 2 પુલીનું કનેક્શન છે ક્રોસ બેલ્ટ અને ઓપન બેલ્ટ દ્વારા લૂઝ અને ફાસ્ટ 2 પુલીની પેર છે, ત્યાં એ શાફ્ટ છે એની સાથે એક રિડક્શન ગિયર બોક્સ જોડેલો છે. રિડક્શન ગિયર બોક્સના છેડે પિનિયન આવેલું છે, પિનિયનનું રેક સાથે કનેક્શન કરેલું છે અને રેક છે એ ટેબલના નીચેના ભાગે છે, એટલે કે રોટરી મોશનનું રેસિપ્રોકેટિંગ મોશનમાં રૂપાંતર થાય છે. તો આ રીતે આ સિસ્ટમ છે એ નાની સાઇઝના શેપર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો રિવર્સિબલ મોટર ડ્રાઈવ જે છે આધુનિક પ્લાનરમાં તેના ટેબલને ગતિ આપવા માટે વેરિયેબલ સ્પીડ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં શું હોય છે તો કે એમાં એસી અથવા ડીસી જે વેરિયેબલ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે એને પાવર સપ્લાય આપવામાં આવે છે, તેને ડાયરેક્ટલી જે રિડક્શન ગિયર બોક્સ છે એની સાથે જોડવામાં આવે છે. હવે ટેબલના એન્ડ ઉપર જે લિમિટ સ્વિચ રાખેલી છે તેની મદદથી મોટર છે એની સ્વિચ ઓપરેટ થશે, એટલે કે એની ડિરેક્શનમાં ચેન્જ થશે અને તેના વોલ્ટેજ અથવા જે પાવર સપ્લાય આપવામાં આવે છે એમાં પણ ચેન્જ રાખવામાં આવે છે, જેથી રિટર્ન સ્ટ્રોક છે એ ઝડપથી ચાલે અને ફોરવર્ડ સ્ટ્રોક છે એ ઓછા આરપીએમથી ચાલે. આમાં ઓછા આરપીએમથી ચાલવાનું છે એટલે ટોર્ક વધારે જોશે, કેમ કે ત્યારે કટિંગ ઓપરેશન એ થતું હશે, એટલે ઓછા આરપીએમ ફોરવર્ડ દિશામાં ચાલશે. ટેબલની લિમિટ સ્વિચને કટ કરશે એટલે મોટર છે ઓટોમેટિક છે એ બંધ થઈ જશે અથવા તો રિવર્સ ડિરેક્શનમાં ફરવા મળશે અને એના આરપીએમ ત્યારે જે પાવર સપ્લાય મળશે એ અલગ હશે, એટલે કે એના આરપીએમ વધી જશે એટલે રિટર્ન સ્ટ્રોક ઝડપથી બનશે. આ ઉપરાંત છે હાઇડ્રોલિક ડ્રાઈવ સિસ્ટમ જે આપણે શેપર મશીનની અંદર જોઈ ગયા હતા એના જેવી જ રચના છે.
પરંતુ અહીંયા છે રેસિપ્રોકેટિંગ ટેબલની લંબાઈ વધુ હોવાથી વધુ સિલિન્ડર, નંબર ઓફ સિલિન્ડર છે એ વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઓઇલ સ્ટોરિંગ કેપેસિટી અથવા જેને પાવર પેક સિસ્ટમ જે કહેવામાં આવે છે એ મોટી સાઇઝની યુઝ કરવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગયું મેઇન મિકેનિઝમ ઓફ પ્લાનર મશીન. હવે જે આપણે જીટીયુમાં વારંવાર જે ક્વેશ્ચન પૂછાય છે કે તફાવત આપો પ્લાનર મશીન, સેપર મશીન અને સ્લોટર મશીન. તો એક જ કેટેગરીના 3 મશીન છે, તો એના વચ્ચેનો તફાવત છે એ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ છે ડિફરન્સ બિટવીન શેપિંગ પ્લાનર અને સ્લોટર મશીન. આપણે 3 મશીન જોઈ ગયા છે આ યુનિટની અંદર. ત્રણેય છે રેસિપ્રોકેટિંગ પ્રકારના મશીન છે, એટલા માટે આપણે એક જ ચેપ્ટરની અંદર આને રાખેલા છે. સૌપ્રથમ છે એનો પોઈન્ટ છે પેલો જોબ અથવા ટૂલની મોશન કઈ રીતે હોય છે. તો શેપર મશીનમાં છે tool reciprocates in a horizontal axis and job feed in a intermediate then translatory motion. તો શેપર મશીનમાં શું થાય છે, ટૂલ છે એ રેસિપ્રોકેટ થાય છે અને જોબ છે સ્ટેશનરી હોય છે. પ્લાનર મશીનમાં એનાથી ઉલટું, વર્કપીસ છે એ રેસિપ્રોકેટ થાય છે અને ટૂલ છે એ સ્ટેડી છે અથવા એને બીજી ફીડ મૂકે. સ્લોટિંગ મશીનમાં તો કે શેપર મશીનની જેમ જ વર્કપીસ છે સ્ટેડી છે અને ટૂલ છે એ રેસિપ્રોકેટિંગ થાય છે. તો આ પહેલો પોઈન્ટ છે કે જોબમાં ટૂલની મોશન કઈ છે. સેકન્ડ છે કન્સ્ટ્રક્શન એન્ડ રિજિડિટી, એટલે કે એનું બંધારણ કેવું છે એના આધારે. તો શેપિંગ મશીન છે એ લાઇટર ઇન અ કન્સ્ટ્રક્શન એન્ડ લેસ રિજિડ, એટલે કે રિજિડિટી એની ઓછી હોય છે અને કન્સ્ટ્રક્શન છે એ લાઇટર એટલે કે હળવું હોય છે. જ્યારે પ્લાનર મશીનમાં હેવિયર ઇન કન્સ્ટ્રક્શન એન્ડ મોર રિજિડ. આપણને ખબર જ છે પ્લાનર મશીન છે એ શેપર મશીન અથવા સ્લોટિંગ મશીન ઉપર ન થતા હોય એવા વર્કપીસનો મશીનિંગ કરવા માટે ઉપયોગમાં આવે અને હેવી સાઇઝ છે, કેમ કે બહુ મોટા કાસ્ટિંગની બોડીઓ વગેરે પ્લેટ્સને છે આપણે મશીનિંગ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો એ હેવી ડ્યુટી છે અને એનું સ્ટ્રક્ચર પણ રિજિડ છે, બહુ દ્રઢ છે. સ્લોટિંગ મશીન જે શેપર મશીન કરતાં પણ થોડું મે બી લાઇટર કહી શકાય. નેક્સ્ટ છે મોટર પાવર રિક્વાયરમેન્ટ, એટલે કે મોટરનો પાવર કેટલો જોશે. તો એ પણ આપણને ખ્યાલ જ છે શેપર મશીન, પ્લાનર મશીન અને સ્લોટર મશીનમાં. તો પાવર ઇઝ વેરી લેસ, અરાઉન્ડ 1.5 કિલોવોટ પાવર છે એ 1.5 કિલોવોટ છે. જ્યારે પાવર ઇઝ વેરી હાઈ ઇન અ પ્લાનિંગ મશીન. આપણને ખબર છે પ્લાનર મશીન છે એની અંદર વર્કપીસને રેસિપ્રોકેટ કરવાનો છે એની ટેબલ સાથે. તો પાવરની સપ્લાય છે એ અબાઉટ 5 to 10 ટાઈમ્સ ધ શેપર, એટલે શેપર કરતાં 5 થી 10 ગણી વધારે હોય છે. અને જે સ્લોટર મશીનમાં છે એમાં છે એ સેમ એઝ શેપર મશીન, એટલે કે શેપર મશીનમાં જે રીતે મોટર યુઝ થાય છે એ સાઇઝની મોટર છે એ સ્લોટિંગ મશીનમાં થાય. નેક્સ્ટ જોઈએ આપણે જોબ સાઇઝ અને ફિક્સિંગ ટાઈમ, એટલે કે જોબની સાઇઝ કેટલી છે અને એને ફિક્સ કરવા માટે, મશીનિંગ કરવા માટે પહેલાં જે પ્રિપેર કરવામાં આવે એનો ટાઈમ કેટલો લાગે છે એના આધારે. તો કે સ્મોલર જોબ કેન બી ફિક્સ ક્વિકલી એન્ડ સિમ્પલ ઇન ધ વાઇસ જોબ સાઇઝ 900 mm ક્યુબ મેક્સિમમ, એટલે કે નાના જોબ ડાયરેક્ટલી છે એ શેપર વાઇસમાં પકડાવી શકાય છે. પ્લાનર મશીનમાં બિગર જોબ રિક્વાયર ફિક્સચર ફોર ફિક્સિંગ હેન્સ ધ મોર ફિક્સિંગ ટાઈમ એન્ડ સ્કિલ and requirement and skill are required. Maximum job size is 3 into 3 mm into 1.25 meter, એટલે કે 3 by 3 મીટર ઇન્ટુ એની લંબાઈ છે જે 18 મીટર જેટલી હોઈ શકે. એટલે કે મોટા દાગીના તે પ્લાનર મશીનમાં લગાવવા હોય તો એને સેટિંગ ટાઈમ પણ વધારે લાગે છે. અને સ્લોટર મશીન જે છે એ શેપર મશીનની જેમ જ હોય છે. નેક્સ્ટ છે નંબર ઓફ સરફેસ ધેટ કેન બી મશીન એટ અ ટાઈમ, એટલે કે જ્યારે મશીનિંગ થતું હોય ત્યારે કેટલા સરફેસ જનરેટ કરી શકે. તો આપણને ખબર છે કે ભાઈ શેપર મશીન અને સ્લોટર મશીનમાં એક જ કટિંગ ટૂલ હોય છે, એટલે એટ અ ટાઈમ એક જ ઓનલી વન સરફેસ એટ અ ટાઈમ કટિંગ થશે. જ્યારે પ્લાનર મશીનની અંદર છે એ આપણને ખબર છે કે એમાં હાઉસિંગ ઉપર અને ક્રોસ રેલ ઉપર અલગ અલગ ટૂલ બેસાડીને એક સાથે 4 અથવા 2 થી વધારે ટૂલ રાખીને આપણે એક કરતાં વધારે સપાટી જનરેટ કરી શકીએ છીએ. 3 સરફેસ કેન બી મશીન એટ અ ટાઈમ ઇન ધ 3, એટલે ઉપર અને 2 સાઈડમાં, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ અને ટોપ ઉપર 3 જગ્યાએ છે આપણે મશીનિંગ એક સાથે કરી શકીએ છીએ, જેથી એનો MRR વધુ મળે છે. નેક્સ્ટ છે મશીન ટાઈમ
એન્ડ ટાઈપ ઓફ જોબ સુટેબિલિટી. મશીનિંગ ટાઈમ કેવો લાગે છે અને એની જોબ સુટેબિલિટી કેવી છે. તો કે મોર ટાઈમ રિક્વાયર એઝ વન વર્ક્સ એટ અ ટાઈમ સુટેબલ ફોર જોબ બિંગ ફોર અ ફ્યુ નંબર ઓફ પીસીસ. એટલે કે એક ટૂલ દ્વારા મશીનિંગ કરવામાં આવતું હોય તેથી વધારે ટાઈમ લાગે છે. પછી પ્લાનર મશીનમાં લેસ ટાઈમ રિક્વાયર એઝ અ નંબર ઓફ ટૂલ્સ કેન વર્ક એટ અ ટાઈમ. એટલે કે એક કરતાં વધારે ટૂલ છે એ વર્ક કરતા હોય છે એકસાથે, જેથી છે એ પ્લાનર મશીનમાં ઓછો ટાઈમ લાગે છે. અને સ્લોટર મશીનમાં તેમાં સેમ અસ શેપિંગ મશીન, એટલે કે શેપિંગ મશીનની જેમ જ એમાં એક ટૂલ હશે એટલે મશીનિંગ કરતાં એટલો સમય લાગશે. લાસ્ટમાં જોઈએ, નેક્સ્ટ છે 7 નંબર ઓફ ટૂલ ધેટ કેન બી ઓપરેટેડ એટ અ ટાઈમ. તો એ જ મુદ્દો છે કે ટૂલ કેટલા એકસાથે ઉપયોગમાં લઈ શકાય છે. તો કે આપણે શેપર મશીન છે એની અંદર ઓનલી વન ટૂલ શેપર મશીન અને સ્લોટર મશીનમાં, જ્યારે પ્લાનર મશીન છે 3 or more tools can be operated at a time. એમાં છે 3 અથવા 3 કરતાં વધારે ટૂલ એકસાથે ઉપયોગમાં લઈ શકાય છે. પછી નેક્સ્ટ છે ટૂલ સાઇઝ. ટૂલની સાઇઝ કેવડી હોય છે. તો કે સ્ટાન્ડર્ડ ટૂલ સાઇઝ ઇઝ નોટ સો રોબસ્ટ એઝ યુઝડ ઇન અ પ્લાનિંગ મશીન. પ્લાનિંગ મશીનમાં જે સાઇઝના ટૂલ યુઝ થાય છે એ બહુ મોટી સાઇઝના હોય છે અથવા સ્ટાન્ડર્ડ ટૂલ ત્યાં યુઝ થતા નથી. શેપર મશીનની અંદર જે સ્ટાન્ડર્ડ ટૂલ એટલે કે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલમાં આપણે જે HSSના ટૂલ યુઝ કરીએ છીએ એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પ્લાનર મશીનમાં રબસ્ટ ટૂલ સાઇઝ રિક્વાયર્ડ ફોર મશીનિંગ બિગર જોબ્સ વિથ હાયર ડેપ્થ ઓફ કટ, ફીડ એન્ડ ટેક અપ ધ ઇમ્પેક્ટ ફોર્સ. એટલે કે એની ઉપર છે એ ડેપ્થ ઓફ કટ વધારે હોય છે અને મશીનિંગ કરવા માટે છે સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ આપવા માટે જે છે ઇમ્પેક્ટ ફોર્સ વધારે લાગતો હોય તો એ પ્રમાણના રબસ્ટ એટલે કે દ્રઢ ટૂલ છે એ રિક્વાયરમેન્ટ હોય છે. અને પ્લાનર મશીનમાં સેમ એઝ શેપર એટલે કે સિમ્પલ કટિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે રેન્જ એન્ડ નંબર ઓફ સ્પીડ એન્ડ ફીડ. એટલે કે કેટલી આપણે સ્પીડ મેળવી શકીએ છીએ. તો કે સ્મોલર રેન્જ એન્ડ સ્મોલર નંબર ઓફ સ્પીડ એન્ડ ફીડ. એટલે કે જે શેપર મશીન છે એની અંદર રેન્જ ઓછી હોય છે RPMની અને કટિંગની બંને માટેની. પછી જે પ્લાનર મશીન છે વાઇડ રેન્જ એન્ડ મોર નંબર ઓફ સ્પીડ એન્ડ ફીડ અવેલેબલ. પ્લાનર મશીન ઉપર મોટા દાગીના કરીએ છીએ તો ઓછી અને વધુ સ્પીડ, એ રીતે રેન્જ વાઇડ રેન્જ એટલે બહુ વધારે રેન્જ હોય છે અને નંબર ઓફ સ્પીડ ચેન્જ કરવાના ઓપ્શન પણ વધારે હોય છે. જ્યારે સ્લોટર મશીનમાં સેમ એઝ શેપર મશીન. નેક્સ્ટ છે અમાઉન્ટ ઓફ ફીડ ઓફ ડેપ્થ ઓફ કટ. આપણે ડેપ્થ ઓફ કટ કેટલી આપી શકીએ છીએ. હેવીયર ડેપ્થ ઓફ કટ એન્ડ કોર્સ ફીડ ઇઝ નોટ એમ્પ્લોયડ. એટલે કે શેપર મશીનની અંદર છે એ વધારે ડેપ્થ ઓફ કટ આપી શકતા નથી, જ્યારે પ્લાનરની અંદર હેવીયર ડેપ્થ ઓફ કટ એન્ડ કોર્સ ફીડ કેન બી એમ્પ્લોયડ. એની અંદર છે એ વધુ ડેપ્થ ઓફ કટ અને ક્રોસ ફીડ છે આપી શકીએ છીએ, જ્યારે સ્લોટર મશીનમાં સેમ એઝ શેપર મશીન. અને લાસ્ટમાં છે કટિંગ રિટર્ન રેશિયો. રિટર્નમાં તો નેક્સ્ટ એમાં શેપર મશીનમાં છે ફિક્સ્ડ ઇન અ પર્ટિક્યુલર મશીન, જ્યારે રેશિયો કેન બી ચેન્જ ઇન્ડિપેન્ડન્ટલી એન્ડ સેમ એઝ શેપર. એટલે કે તેમાં કટિંગ રેશિયો છે અને રિટર્ન રેશિયો, કટિંગ અને જે રિટર્ન સ્ટોક છે એનો રેશિયો છે તો એ શેપર મશીનની અંદર ફિક્સ હોય છે, જ્યારે પ્લાનર મશીનની અંદર આપણે એમાં ચેન્જીસ કરી શકીએ છીએ. અને લાસ્ટમાં છે સ્લોટર મશીન, તો એ સેમ એઝ શેપર મશીન. તો મિત્રો આ વાત થઈ ગઈ પ્લાનર મશીનની અને આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરમાં આપણે 3 મશીન જોઈ ગયા: શેપર મશીન, સ્લોટર મશીન અને પ્લાનર મશીન. ત્રણેય રેસિપ્રોકેટિંગ ટાઈપના મશીન છે. ત્રણેય મશીનના પ્રકાર, એના ઉપર થતા ઓપરેશન, તેના વર્કિંગ પ્રિન્સિપાલ અને પાર્ટ્સ અને એના ફાયદા ગેરફાયદા, આટલી વસ્તુ જોઈ ગયા. અને લાસ્ટમાં ત્રણેય મશીનનો તફાવત. તો આ મશીન છે અહીંયા આપણે આ ચેપ્ટર છે ઓવર કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.